નમસ્કાર, NBN ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। તારીખ 1/7/2025 મંગળવાર બપોરે 2 થી સાંજે 6 દરમિયાન લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ, લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ, જીવન સંધ્યા સિનિયર સિટીઝન હોમ તથા ગાયત્રી પરિવાર નારણપુરા ઉપક્રમે લાયન્સ ઇન્ટરનેશનલ વર્ષ 2025-26ના પ્રથમ દિવસે ફ્રી ડાયાબિટીસ ચેકઅપ અને ડાયાબિટીસ સેમિનાર રાખવામાં આવ્યો હતો। સાથે સાથે સત્યનારાયણ ભગવાનની કથાનું શ્રવણ શ્રી પ્રવીણભાઈ પટેલના મધુરવાણીમાં રાખવામાં આવેલું હતું। સાથે સાથે પ્રસાદ અને પર્યાવરણ નિમિત્તે વૃક્ષારોપણનું આયોજન બી જીવન સંધ્યા સિનિયર સિટીઝન હોમ નારણપુરા ખાતે કરવામાં આવેલ હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લાયન્સ ક્લબના સભ્યો તથા ગાયત્રી પરિવારના પરિજનો તથા સિનિયર સિટીઝન હોમના વડીલોએ ભાગ લઈ ભાવવિભોર બન્યા હતા। આ પ્રસંગે મૌલિક કિનારીવાલા, માનનીય અજયભાઈ શાહ, માનનીય ભરતભાઈ શેઠ, ગાયત્રી પરિવારના કનુભાઈ પટેલ હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ કોર્ડિનેટર લાયન ગિરીશભાઈ પટેલ, ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન એન્વાયરમેન્ટ અને ઇવેન્ટ હાજર રહ્યા હતા। જીવન સંધ્યાના ડિમ્પલબેન શાહે સૌના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો। તો જોઈએ આજે આપણે એની એક ઝલક। તેવી જ રીતે ડાયાબિટીસ ડિસ્ટ્રિક્ટ ચેરમેન છે રશ્મિકાંતભાઈ શાહ અને સી જમનાદાસ કંપનીના માલિક છે। હું એસએસસીમાં ભણતો હતો, મેગેઝિન આવતા હતા, તે વાંચીને પાસ થયો। તે વખતે અમારે વખતે ટ્યુશન હતા નહીં, આ મેગેઝિન જ વાંચવા જો મને ડાયાબિટીસ નથી તો અત્યારથી ખોરાક અને કસરત ઉપર પૂરતું ધ્યાન આપીશ, જેથી મને ભવિષ્યમાં ડાયાબિટીસ ન થાય। ચાલો આપણે આગળ વધીએ। ભારતમાં ડાયાબિટીસને વધતો અટકાવીએ અને
સદા